કેમ ખાધું ખબર? માલ પર ગઈ માલ પર હા કરી દઈને ખાધું. આ અમે રવિનાશની, રઘુભાઈનું, એની પછી દિનેશભાઈની, એની પછી મારી. મારે બેન દવાખાને લઈને આવી. બેન ને કેમ? તો ભાઈ તો દવાખાને પૂગી જશે અને આરામ બેસી જાય. દવાખાને જાય બીજા. હા નવા બને છે કે લીપાહો ખાલી? નવા બનાવું સૌ તમને દેખાય. હા બાર દી દેવું પડે ને કોક ગરી જાય ને તો પગલા પાડી દે. દવાખાને જઈને લઈ જાય ભાઈ. નહીં નો ખવાય નો ખવાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો આજે સવારમાં મેં વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને આજે જો રૂપા હોય સવારમાં આવીને ને બધું કામ કરીને પછી છે ને દવા પાવા મીડા કામ છે ને પણ દવા પાવ યાદ કઈ હેકરો થર બે હંદો તોડી નાખ બોલ હંદે ખોખાય તોડ નાખ અને ખોખાઈ તો નાખ્યા આગળ દવાઈ ધોળ નાખત મેં બાટલી પકડી એટલે આમ તો દાંત કાઢી પાછા હવે તો ડાયો થઈ જાવ તાવ હંદો સારું થઈ ગયું. હા તો હાથે અને દવાઈ આમ જો કેમ પી લે? હે આલે પી લે. હાલો પી લ્યો દવા પી લ્યો. ટીકરો નો ખાવે ને ટીકરી ખાયું. હા હાલો દવા પી લ્યો. પછી તાવ ને એવું સારું થાય ન થાય ને નથી બધી પૂરું જો કેમ પી જાય. હવે તો દવા પી લે ભાઈ. હવે ડાયો થઈ જાવ કા. તમે ખાઈ લીધો કે બાકી છે? ખાઈ લીધું છે. કેમ ખાધું ખબર? માલ પર ગઈ માલ પર હા કરી દઈને ખાધું. હા તો ને કે ભાઈ હેક નો બેહે ની ઘડીએ બહાર નીકળે ઓલી બાટલી ખોલ નાખી. લે રાધે ના અમાર દીદી બેન ને વિનતુ ભાભી જો સંભાળે છે દીદીને. કા દીદુ આવ દીદી બેન રમે છે અત્યારમાં. સવારમાં જો આ બધું રમકડા ને એવું પીડ્યું હોય અમને કેમ લાવ્યા. હે તો આપણે ત્યાં ધૂળ સિવાય બીજું શું છે? હા એ વાત લાદી તો નહીં થાય. લાદી છે પણ એમાં રમવું નહીં, ફળિયામાં તો રમવું. એવું બધું કામકાજ હાલે અત્યારમાં. બીજા બધા તો સૂતા છે. તો ફેમિલી મસ્ત મજાના આપણે ઊભા થઈ જશે અને સવાર પડી ગઈ છે. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને અત્યારમાં તો અમારા આવું ભાઈ બધા રંબે છે. કાં આવું જો તો આમ રંબે ભાઈ એવું છે. અને અત્યારમાં હે ને ભાઈ ઘરમાં સાફ સફાઈનું કામકાજ શરૂ થઈ ગયું છે. કેટલું ઉડે લે ઉડે હંદે સાફ સફાઈ કરું કે નહીં હા એટલે ઉડશે જ તે. ધૂંધાળા પેડા હા હો હા પડે ને ઉડે સમયથી ધોધા હા જો ભાઈ અહીંયા હંધી તો સાફ કરી દે ગુંડા. આ હંધી ડૂસો કાઢ્યો તો ઘર મેલી શું છે બધું એ હંદુ હોય ડાળ એવું છે. તો ભાઈ અત્યારે આવું સાફ સફાઈનું કામકાજ હાલે ઘરે કરવા દઈએ ઉડાન. આપણે જઈ બહાર બસ રખડવાનું. ને અમારા ઉભાઈની ગાડીઓ અમારે તો બધી ગાડી અહીંયા પડી ભાઈ અમારી. આ અમે રવિનાશની, રઘુભાઈનું, એની પછી દિનેશભાઈની, એની પછી મારી છેલ્લે જોજો ભાઈ. અમારું બધું કલેક્શન આવી ગયું અહીંયા જો ગાડીઓનું. બધું કલેક્શન અમારું ગાડીઓનું. એક 4 વ્હીલ છે, એક બુલેટ છે, એક સ્પ્લેન્ડર છે અને એક ફેશન પ્રો ગાડી છે. તો આ અમારી 4 ગાડીઓ ભાઈ. શું કે એનો વિડીયો બનાવું હે? હા તે લે રેમ લે બનાવું લે. મને એમ કે આનો વિડીયો બનાવો આનો એમ કા. તો ફાઇનલ હે ભાઈ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ ગઈ. હવે ખાલી વાળવાનું બાકી રહ્યું કા. તો હવા દીધા ના નામાં સૌ ઊભી છે પીવાની વાત. હા અજર કેટલી ધૂળ ઉડે. એ આગો રે ધૂળ ઉડે આગો રે બીજો દાદા. તો ભાઈ આવું હે ભાઈ સવારનું કામ કરે સમજી તો તગારા ને ભીરું જામ જો કેટલો ડૂસો કાઢ્યો કા. હવે તો ગાર કરવાનું તો બાકી રે. બાકી હજી તો ગાર તો બાકી. એવું છે એમ ને. તો મારે બેનને દવાખાને લઈને આવી. બેન ને કેમ? દાઢ દુખે કે હા તે દેખાડી આવ દવાખાને. હા ઓર દાંત ઉગી ની દુખે બે. દાપણ દાંત હા હે તાર ને આવો ને સાનો મને બે. હાલો બેન શું બેન દાઢ દુખે હે દાઢ હવે ખોલી ગયું? હા કાંઈ ન ભલે ખોટી છો. હજી જો તો જાવું છે ભાઈ મારા બાજુમાં સિદ્ધપણ હોસ્પિટલ છે ને દાંતના ડૉક્ટર આવે છે તો ત્યાં જઈને બતાવી આવીએ. કાબે કોણ જાવ છે? બા આવે? બાને ન લીધા વાને લીધા હો હું દાંત ક્યાંય નાખી હારે લઈ જાય. હે અને દાઢી દુખે આવું તને શું દુખે? દાઢી દુખે હે? તારે આવું હે? હા બે રેની સાના મનો આવશે ત્યારે જો આગળ બુલેટમાં તો સડી હોય ને હે જોઈ લે જો
બેસી જો એમ હે ભાઈ હારો હાલો તો હવે હે ને બેન ને બતાવી આવી કાબે કાં જાવું તે કાં જાવું દવાખાને જાવું કે દવાખાને જાવું હવે સાનો મનો બેસી જો દુખે જો ભાઈ દુખે ને હા બેન ને લઈને જાવ ને કાબે હા હાલો 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 નીકળી હે ને જાવ ઓ ભાઈ ને જાવ દીદી બેન એમ જોતા ખોયામાંથી ઊભી થાય એમ જોતા આમાં કામ ફૂતાય છે એમ હારો હાલો તો હે ને ફટાફટ નીકળી દવાખાને બેન ને બતાવી આવી દવાખાને આવી જા બેન દવાખાને આવી જા હારો હાલો ભાઈ દવાખાને માટે લાવને બતાવવા તો બતાવી આવી દાંત દુખે તને હે કાં દુખે હા ભાઈ બતાવવું પડશે હવે અવિનાશને હા ગાડીમાં હું કહેતા હોય પૂછતા ત્યાં જાવ એમ કહેતા હોય કાં જાવ શું લેવા જાવ મોવા હા બધા જ્યુસ પીવા કા તો ભાઈ તો દવાખાને પૂગી જશે અને વારામાં બેસી જાય આ દાંત વિભાગે કે ભાઈ તો અહીં ને વારામાં બેસી જાય અમારે બેન નહીં ખબર આ ભાઈને બતાવે ને આ ભાઈને કાં તો ફાઇનલી હે ભાઈ દવાખાનેથી વીએ છીએ આપણે અત્યારે ઘેરે હે કાં જો હે શું કીધું બેન દાંત ખેવાનું કીધું કહેવાનું કીધું ને બાને જે પ્રોબ્લેમ હતો ને અહીંયા આવી ગયો દાપણ દાઢ હતી દવાખાને જાય ઈ બીજા હા હવે મોવા આવવાનું છે ભાઈ મોવા આવવું પડશે 2-3 દિવસ પછી એક્સરે કઢાવવા એક્સરે નીકળી જાય ને પછી સદભાવનામ જવાનું પાછું ના જઈને દાઢ ને ક્યાંય નાખવાની કાબે ક્યાંય જ નાખવી હા નહીં જોતો ઈ તો ભાઈ તો એ છે ઘેરે હવે અને મારી દીદી બેન ખુદ જાય ને એટલે ધીમું બોલવું પડે નગર પાસે જાગી જાય જો આ બે બોર ને એવું ખાવા મીડા બોર લેવા નથી ને બોર હે બા નવીન કાંઈ છે બેન હોય એવા ને એવા છે નવા બોર હે ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો સાઈનના બોર હે હા સાઈ બોર ને એવું ખાઈ લઈએ તો ફેમિલી અમે દવાખાને લાવ્યા ને ત્યાં તો મસ્ત મજાના સુલા લીપાવા મીડા હે સુરા નવા બનાવવા પડે ને હે નવા બનાવવા પડે સુરા નવા બને હે કે લીપાવો ખાલી નવા બનાવું સૌ તમને દેખાય કલર કામ કરે કલર કામ કહેવાય ને આ કલર કરી નાખો તો જ નવા થાય ને હા પીવો કલર કરી નાખે ને એટલે લાગે આપણને નવા એમ હા તો સુલા તો બનાવેલા જ છે હા મસ્ત મસ્ત વેપાર આવી રીતે હે ને પીળી ધૂળથી હે ને આમ ઓલા લીપી નાખે એટલે હે ને નવા લાગે એમ આપણને હા તો ફેમિલી અત્યારે હે ને બાની બધા હે ને ભાઈ ગાયર કરવા મીઠા ગાયર પ્લાસ્ટર ભાઈ ને બહુ આવડતું ગાયર કરતા ને આવડતું હા મારે હારવાર કરાવવી પડે ભાઈ હા તે તો ભાઈ તો હા રૂપાને શીખવાડું ગાયર કરતા એ ઘરમાં કરે એ ઘરમાં કરે છે હા ત્યાં તો ભાઈ અહીં બાય એટલી ગાયર કરી છે અહીંયા હજી કરવાનું શરૂ છે ઓલી અહીંયા કરે દેખાડે તમને ઓહો હે કેમ કરી નાખ્યા કે ઘરમાં આવડતું ગાયર હા આવડે કે આવડે બા કઈ નહીં આવડતી ના પણ બા કરે એવી ન થાય આમાં કી બાએ કરે છે ગાયર મને થોડી ખબર તમે કો બા કરે એવી નહીં થતી એમ તો કી બાએ કરે છે કી ગાયર બાઈ આમાં તો કરેલી તો મને ન ખબર હા ચાલ્યો ભાઈ મસ્ત મસ્ત છે ને આખા ઘરમાં ગાયર થઈ ગઈ છે કમ્પ્લીટ જોરદાર હો ભાઈ હા હા થઈ ગઈ કે નહીં મસ્ત હા હા બાવરું દીધું ને આમ નીકળી જાય ભાઈ એ હા તો ફેમિલી જોવો અહીં હે ને ગાયર બનવા માંડી છે જોરદાર ઘરમાં બધી કમ્પ્લીટ થઈ ગઈ એટલે બંધ કરીને હવે આવે બહાર હા બાવરું દીધું પડે ને કોક ગરી જાય ને તો પગલા પાડી દે હા હું કહેતા હું બેન રાખવું પડે પગલા પડી જાય ને ઘર ભાઈ બધા પગલા પડી જાય તો પછી ન હાલે પાછું આ એમ હા 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 આ થોડી લાદે છે તેમાં ભૂકાય દે હરે ના હા હા લાદમાં પોતા મારીને ભૂકારું નહીં આમાં પગલું પડી જાય તો પગલું જ રહે પાછું હા આમાં પગલા જ રહે કાબા તો આમાં પગલા દે બધા જો ભાઈ જો હવે હે ને વહીમાંથી મસ્ત ગાયર થઈ જાય આપણે અહીંયા તો થઈ જ છે કમ્પ્લીટ કાં હા હો ઘરમાં થઈ જાય હવે વહીરીમાં આગળ થઈ જાય પછી ભાઈ ભૂખ લાગી છે પછી ખાવાનું બાકી છે તો ખાઈ લઈએ પછી તો ફેમિલી અત્યારે છે ને ભાઈ 1:51 મિનિટ થઈ ગઈ છે 2 વાગી ગયા છે એવા હે ને છે તમારે ખાવાનું વારો આવ્યો બોલો 2 વાગે છે હા ગાયરનું ને એવું કામકાજ હાલતું ને એટલે હા એટલે 2 વાગે વારો એવો ખાવાનું 2 વાગી ગયા તો હવે અમારે તો વારો નહીં તે ખાઈ લો ને પણ
હવે રોટલા કરવા. એવું છે રોટલા એટલે થઈ રહે ની દોઢ તો પીડો એવું છે હા તો કરી આવો બીજું હું તો ભાઈ કાલે અમે છે ને અમારા રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને દરિયાકાંઠે ના ભજીયા બનાવવા ગયેલા હતા કારખાને બધાય તો ભાઈ એ ભજીયાની પીડા છે અને જો આપણે જમવાનું આપી દીધું હેરીખોનું શાક છે સાઈઝ છે રોટલા છે હાલો હવે ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે વાગી જશે 7:30 અને આપણે ગયેલા હતા મોવા તો મોવાથી વેવો છું થોડું કામ હતું ભાઈબંધ યારે મોબાઈલ લેવાનો હતો તો મોબાઈલ લેવા જા અને અત્યારે વેવો છું ઘેરે અને બનાવી નાખ્યું છે મસ્ત મસ્ત શાક એનું શાક છે આ વટાણા ટમેટા ને રીંગણા. વટાણા ટમેટા અને રીંગણા આ હું ગામમાં જ લીધી કેમ બકાલું લેવા હતું. એવું છે હા તે આ બધું બનાવ્યું એમ ને હા એવું છે હા. બીજું શું બનાવ્યું છે બીજું બટેટા ભૂંગળા. બટાટા ભૂંગળા બનાવ્યા હા જોઈ લે ભાઈ બટાટા અને આ છે ભૂંગળા બટાટા ભૂંગળા પણ બનાવી નાખ્યા મસ્ત મસ્ત અહીંયા આપણે જમવાનું આપી દીધું છે ભાઈ જોઈ લે બટાટા ભૂંગળા આ તો હું મેગી છે કે મેં ગેમી હાની બનાવી ઠીક જોઈ લો ભાઈ મસ્ત મસ્ત બધું જમવાનું બની ગયું છે બટાટા ભૂંગળા અને મસ્ત મજાનું શાક છે તો હવે ને ભાઈ બધા આગળ આવી જાય ખાવા આપણે ખાઈ લઈએ કા બેન હા કેમ એટલે હા કા એને દવાખાને જઈને લઈ જાય ભાઈ એ એટલે. તોય હું એક દાઢી નહીં નો ખવાય નો ખવાય ખવાય પછી ખાવાનું હોય નહીં નો ખવાય બેનને નો ખવાય ભાઈ બેનને નો ખવાય સાચી વાત તેમાં કે નાખેલું હોય તે ન ખવાય હા બટાટા તેલ વાળા હોય કે ભૂંગળા ને એવું તે એટલે તેલ તો ખવાય તેલ વાળું ન ખવાય તો શાક ન ખવાય ને નહીં શાકે ન ખવાય તો શું ખવાય રોટલો ખાલી તમારા ભાભી કે બનાવ્યું બીજું તે ખાય યાર ખીચડી ન બને દેવાય જરીક એમાં તેલ લમવું પડે એ ખીચડી તેલ વિના જ બનાવે તો ભાઈ જો એવું બધું છે મસ્ત મજાનું જમવાનું આપી દીધું છે આ બધા તો બપ્પાની આવી જાય ખાવા એ હોલ ને બધા તો બધા આવતા જાય છે અને હવે હે ને ભાઈ ખાઈ લઈએ. તો ફેમિલી અત્યારે 9 વાગવા આવી ગયા છે અને આપણે હે ને ભાઈ મસ્ત મજાનું જમી અને અત્યારે રહીએ છીએ કુવા અમારા આવું ભાઈ જો ફોનમાં જોવે આવું હઈ શું કરા ફોન જોવા હે તો ભાઈ ફોન જોવે છે અને હવે ભાઈ હે ને આજે હું મોવા ગયેલો તો હાવ થાકી ગયો ભાઈ હવે હાવ આજ કેટલી વાર લાગી મોવા તો હાવ થાકી ગયો અને ભાઈ અત્યારે એને ઊંઘે એટલી બધી આવે છે કારણ કે ગાડી આખીને આવીને થાય એટલે ઊંઘ બહુ ચડે તો અત્યારે હે ને ભાઈ ઊંઘે એટલી બધી આવે છે અને હવે આજનો બ્લોગ એ તે આપણે હે ને ભાઈ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.